ડભોઈની આંગણવાડીમાં નમાઝમાં પાઠ ભણાવતા ચકચાર। ડભોઈના યાત્રાધામ કરનાળીના આંગણવાડીના ફોટા થયા વાયરલ। બાળકોને નમાઝમાં પાઠ ભણાવતા હોવાનું સામે આવ્યું। ઈદની ઉજવણી કરતા નાના ભૂલકાઓને ઈદની નમાઝ પઠાવતા ફોટા સોશિયલ મીડિયામાં મુકાયા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને કરાઈ રજૂઆત। બાળકોને આંગણવાડીમાં નમાઝના પાઠ ભણાવાતા વિવાદ સર્જાયો। ડભોઈ કરનાળી આંગણવાડીમાં નમાઝ પઢવાની મામલો। સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન। મારા ધ્યાન પર આ બાબત આવતા ડીડીઓ અને કલેક્ટરનો સંપર્ક કર્યો અને તેમને જાણ કરી છે। શિક્ષણ મંત્રી અને સીએમઓમાં પણ આ મામલે જાણ કરી છે। શૈક્ષણિક સંસ્થા આ બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી। આ ખૂબ જ ગંભીર બાબત છે। સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ। સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે। જો નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર રજૂઆત પણ કરીશું।